ભાઈ આ બધું મેલ પકડ્યા કેમ ભાઈ તારા કલેજે બેઠો છું વ્યાજનું શું કર્યું વ્યાજ મેલ દે હેડ સૌથી પહેલું એટલે ભાઈ તમે તો યાર આવી પઠાવણી ઉઘરાણી ના કરો વ્યાજ દર મહિને આલી જ દઉં છું આ મહિને થોડું લેટ થઈ ગયું કારણ કે સગવડ નહીં જો ભાઈ એ બધું અમે નહીં જાણતા અમે અહીંયા આગળ 4,000 રૂપિયા લેવા આવ્યા છે સમજો અને વ્યાજ નહીં આલું ને તો વ્યાજનું વ્યાજ ચડશે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ભાઈ યાર લાખ રૂપિયો શું લઈ લીધો તમે તો મારો જીવ લેવા આવી ગયા છો યાર અરે જીવની ચો વાત કરશું અમે તો ચિઠ્ઠીના ચાકર છે શેઠે કહ્યું કે જેને વ્યાજ લેતા હોય એટલે વ્યાજ હાથર આવ્યા છે હવે આ વ્યાજ ના લઈ જઈએ તો અમને કાઢી મેલે નોકરીમાંથી જો ભાઈ નોકરી બોકરી બધું બરાબર છે હાલ પૂરતી મારી પાસે કોઈ સગવડ નથી સગવડ થઈ જશે એટલે હું વ્યાજ આલી જઈએ તમને બસ તો એક કામ કહે વ્યાજવા લેતા માર્કેટમાંથી આ ઓછું વ્યાજ ભરું છું તો પાછું બીજા માર્કેટમાં બીજા વ્યાજવે લેવા જવું જો ભાઈ બધો ધતિંગ બંધ કરી દે નાટક બંધ કરી દે સૌથી પહેલો ઊભો થા અને વ્યાજ દેતા હેડ અલ્યા નોકરીનો સવાલ છે અમારો અરે પણ ઘરમાં વોટ તો આલી ના દીધા હોત યાર